એક વ્યક્તિ શાહી લગાવી બદલાવી શકશે માત્ર 4500 રૂપિયા, આરબીઆઈએ કરી સ્પષ્ટતા। આરબીઆઈએ ચાલુ ખાતામાંથી નાણાં ઉપાડવાની મર્યાદા વધારી, હવે ચાલુ ખાતામાંથી ઉપાડી શકાશે રૂપિયા 50,000। નોટબંધીની મળાઈ સંસદમાં ગૂંજ, કોંગ્રેસના વાર, ભાજપનો પલટવાર। ગુજરાતના આપ પ્રભારી ગુલાબસિંહ યાદવના સરકાર પર પ્રહાર, કહ્યું નોટબંધીને કારણે અત્યાર સુધીમાં 33 લોકોના મોત। सहकारी बैंक में नोट नहीं स्वीकारवाना मुद्दे होबाळो, अमरेली पीपावाव हाईवे पर खेडूतोनो चक्काजाम। અને કંડલા પોર્ટ ટ્રસ્ટના સુપ્રિન્ટેન્ડન્ટ એસીબીના સકંજામાં, 2 અધિકારીઓ સહિત કોન્ટ્રાક્ટર 4 લાખની લાંચ લેતા ઝડપાયા। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। आज टाउનમાં મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો અમરેલીમાં રૂપિયા 500 અને 1000ની નોટ सहकारी बैंक में नहीं स्वीकारवाने मामले खेडूतों और कांग्रेसना कार्यकरोए हंगामो मचाव्यो छे। अमरेली पीपावाव दोरी मार्ग पर चक्काजाम कर्यो छे। खेडूतोए वाहनों अटकावी प्रधानमंत्री विरुद्ध सूत्रोच्चार कर्या छे। एटलुं ज नहीं, मामलो आगळ वधता पोलीसे 100 जेटला खेडूतोनी अटकायत पण करी। कांग्रेसना कार्यकरो अने खेडूतोए एकठा थईने विरोध करता भारे घर्षण पण सर्जायुं। કેટલાક ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ પણ सूत्रोच्चार કર્યા હતા। आज अंगे વધુ વિગત આપશે અમારા સંવાદદાતા કેતન બગડા। કેતન, જણાવશો જે પ્રકારે સહકારી બેંકમાં 500 અને 1000ની નોટો જે સ્વીકારવાનો જે મામલો છે તેમાં ખેડૂતો ધીરે ધીરે આક્રમક થઈ રહ્યા છે, શું કહેવું છે તેમનું? જણાવી દે કે રૂપિયા 500 અને 1000ની નોટો સહકારી બેંકોમાં નહીં સ્વીકારવાના મામલે આજે સાવરકુંડલામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને અમરેલી પીપાવાવ ધોળી માર્ગ ઉપર ચક્કાજામ કર્યો હતો અને વાહનોને થોડી વાર માટે અટકાવી દીધા હતા અને આ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને આ 100 જેટલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી અને આ ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જે ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે બધા નેતાઓ પણ જોડાવા લાગ્યા છે। વિઠ્ઠલ આદાએ પણ રજૂઆત કરી હતી, તેમની સાથે ઉભા હતા, કોઈ અસર જોવા મળી છે કે શું તેમની? ખેડૂતોને એવું કહેવું છે કે આરબીઆઈ જે પરિપત્ર બહાર પાડ્યો છે કે સહકારી જે બેંકો છે તેમાં નાણાં જે ખેડૂતોના છે તેને નહીં સ્વીકારવાનો જે મામલો છે એના લીધે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને એવું કહેવું છે કે અમે કાળી કમાણી કરીને મજૂરી કરીને અત્યારે જે ખેડૂતોને કારીગરો છે, જે મજૂરો છે એને પૈસા દેવાનો જે સમય છે એને પૈસા દઈ નથી શકતા। આને લીધે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જી કેતન, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ। તો કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચાર અને કાળા નાણાંને નાથવા માટે 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ મૂક્યો છે। આમ છતાં સરકારી બાબુઓ દ્વારા જ ભ્રષ્ટાચાર કર્યાની ઘટના સામે આવી છે। કચ્છના ગાંધીધામમાં કંડલા પોર્ટના 2 ભ્રષ્ટ અધિકારીઓ અને એક વચોટિયો રૂપિયા 2000ના દરની નવી નોટો સાથે રૂપિયા 4 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે। આ કેસમાં કંડલા પોર્ટના ક્લાસ 1 અધિકારી એન્જિનિયર શ્રીનિવાસુ, सब डिविजन ऑफिसर कुमुदकरे खानगी वचेटिया मार्फते पोर्टमां इलेक्ट्रॉनिक उपकरणों सप्लाय करती एक खानगी कंपनीना बिल पास करावा हेतु कंपनी पासेथी रूपिया 4 लाखनी मांगणी करी हती। जे संदर्भे खानगी कंपनीए एसीबीमां फरियाद करता एसीबीए छटकू गोठव्युं हतुं, जेमां आरोपी अधिकारीओए 4 लाखनी मांगणी करी हती। एसीबी टीमे बंने अधिकारीओना घरे दरोड़ा पाडता सब डिविजनल ऑफिसरना घरेथी लांच पेटीनी 2000ની નવી ચલણી નોટોના 40,000 રૂપિયા મળ્યા હતા। દરોડા દરમિયાન કુલ મળીને 4 લાખની રોકડ રકમ મળી આવી છે। અહીં સવાલ એ થાય છે કે બેંકોમાં અઠવાડિયામાં નાણાં ઉપાડવાની મર્યાદા માત્ર 24,000 છે, તો 4 લાખની નવી નોટો આવી ક્યાંથી? सहकारी बैंकों में नाणां न स्वीकारवाना निर्णय बाद ग्रामीण विस्तारना पेट्रोल पंप संचालको परेशान थई गया है। सरकारे 24 तारीख सुधी जूनी नोटो स्वीकारवानी जाहेरात कर्या बाद पेट्रोल पंप संचालकोए नाणां स्वीकारवानुं शरू कर्युं छे। हवे सरकारी बैंकमां नाणां न स्वीकाराता लोको भारे हालाकी भोगवी रह्या छे। एकाउंट अमदावाद डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक में है। હવે અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે અમને પેટ્રોલ પંપ વાળાના 24 તારીખ સુધીની જે તારીખ લંબાઈ છે,
અમારે ત્યાં આગળ જે 500,000ની નોટો જે લઈને આવે છે, અમે એ લોકોને પેટ્રોલ પૂરીએ છીએ, બરાબર છે. તો અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે અમારી જોડે અત્યારે હાલ રોકડ કેશ એટલી બધી આવી, ગઈકાલથી બેંકવાળા અમારા જોડેથી આ પૈસા લેવાની ના પાડે છે કે ભાઈ કોઓપરેટિવ બેંકમાં અમારું જે ખાતું છે, સરકારે જે જાહેરાત કરી છે કે ભાઈ આની અંદર બહુ કાળા નાણાં ભેગા થઈ ગયા છે, પણ તો અમારા કરંટ એકાઉન્ટવાળાના જે પેટ્રોલ પંપવાળાના જે તકલીફ પડે છે, તો હવે અત્યારે હાલ અમારે કેશનું શું કરવાનું? બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલ પોસ્ટ ઓફિસ પર 7મા દિવસે લોકો વહેલી સવારથી જ લાઈન લગાવીને ઉભા રહ્યા હતા. એવામાં પોસ્ટ ઓફિસે રૂપિયા મૂકવાની જગ્યા ન હોવાથી જૂની નોટો સ્વીકારવામાં આવશે નહીં એમ કહેતા લાઈનમાં ઉભા રહેલા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. સવારે વહેલા 3 વાગ્યાથી ગઢડાની પોસ્ટ ઓફિસમાં પૈસા બદલાવ આવ્યો છે, એ કોઈ બદલાવી દેતો નથી અને ઘરે લગ્ન પ્રસંગના કામ હોવાથી કામ બધા અટવા ગયા છે અને શાક બકાલ કે દૂધ પાણીના કોઈ પૈસા રહ્યા નથી. 100 વાગ્યાનો લાઈનમાં ઊભો છું, પણ મને છૂટા પૈસા લેવાની ના પાડે છે, આપતા નથી. અમારી પાસે વાપરવાના પૈસા છે નહીં. બોટાદ જિલ્લાની તમામ બેંક આરબીઆઈના નિયમની એસી કરી રહી છે. ગઢડામાં વાઢડા ચોકમાં આવેલી એસબીઆઈ બેંકમાં લોકો વહેલી સવારે 4 કલાકથી નોટ બદલાવા લાઈનમાં ઉભા હોય છે, પરંતુ બેંક 10-30 કલાકે ખુલે છે અને લોકોનો વારો આવે ત્યારે બેંક બંધ થઈ જાય છે, જેથી લોકોને બીજા દિવસે પણ લાઈનમાં ઊભું રહેવું પડે છે. આમ એક વ્યક્તિનો વારો ચોથા દિવસે આવે છે, જેથી ભારે મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ લોકો માંગ કરી રહ્યા છે કે તમામ બેંકના કર્મચારી આરબીઆઈના નિયમ પ્રમાણે ચાલે. આપવામાં આવતો નથી. બેંકનો સમય પૂરો થાય એટલે બેંક મેનેજર અને સાહેબ અધિકારીઓ એમ કહે છે કે હવે કાલે આવજો, કાલે પાછા ફરીથી લાઈનમાં. આવી રીતે વ્યવસ્થા જો 3 દિવસથી આવતા હોય તો એ માણસને ટોકન આપે, નંબર આપે, તો એનો બીજા દિવસે ત્રીજા દિવસે જેટલા દિવસ 4-5 દિવસે વારો તો આવે ને. આ તો રોજ આવીને હું 3 દિવસથી આ લાઈનમાં અહીં ઊભો રહું. દિવસથી આવું છું રોજે રોજ, તો અમારે આ હું આવું છું 4 વાગે આવું છું, કાલે આવ્યો તો 4 વાગે, આજે આવ્યો તો 3:30, તોય અમારો કોઈ પૈસા વાપરવાને લીધે કોઈ પૈસા અમારી પાસે નથી, બાંધા પડ્યા છે ને કરવાના. હું 10,000 રૂપિયામાં આ 3 દિવસથી ધક્કા ખાવ છું. કેન્દ્ર સરકારે રૂપિયા 500 અને 1,000ની ચલણી નોટ બંધ કરવાની સમગ્ર દેશમાં તેની અસર પડી છે. લોકોને પડતી હાલાકીને ધ્યાને લઈ સરકાર દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ મુક્તિ 18 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. રાજ્યના ધોરીમાર્ગો પર ટોલ વસૂલવાનું શરૂ રાખવામાં આવતા અન્ય રાજ્યમાંથી આવતા ટ્રક ડ્રાઈવરોને ટોલ ટેક્સ ચૂકવવાનો વારો આવ્યો છે. ધ્રાંગધ્રા હાઈવે પર સુરકી ટોલ બૂથ પર ટોલ ટેક્સ વસૂલવામાં આવતા હોબાળો મચી જવા પામ્યો હતો. કચ્છ તરફ અવરજવર કરતા અનેક ટ્રક સુરતી ટોલ બૂથ પરથી પસાર થાય છે, ત્યારે બૂથ પર એક ટ્રક દીઠ ₹385 જેટલો ટેક્સ વસૂલવામાં આવતા ટ્રક ડ્રાઈવરોમાં રોષ જોવા મળ્યો હતો. ₹385 हमसे लिए ये, और वो धंगंधरा वाले लिए, और ये तीनों ले रहे हैं. हम बड़ौदा से आ रहे हैं. नहीं, वो लोग नहीं लिया. मैं बोला कि कोई टोल नहीं ले रहा है, ये लोग टोल आप सुन रहे हैं, तो बोला मेरा रोड है, मैं लेगा. ભારત સરકાર દ્વારા જે ગઈ 8 તારીખે 500 અને 1000 વાળી જે નોટ ચલણી નાણાં તરીકે સ્વીકારવાનો જે પ્રતિબંધ આપેલ છે, તેના અંતર્ગત સ્ટેટ હાઈવે ઉપર 500 અને 1000ની નોટો અમે લોકો જીએસઆરટીસીના આદેશ મુજબ સ્વીકારી રહ્યા છીએ અને ટોલ પણ રાબેતા મુજબ ચાલુ રાખેલ છે. વડોદરામાં લોકો સવારથી જ લાઈનમાં જોવા મળી રહ્યા છે. બેંકમાં ચોક્કસ ઇંકનો ઉપયોગ કરવાનો આરબીઆઈએ આદેશ આપ્યો છે, પણ હજુ બેંક સુધી તેમનું અમલીકરણ થઈ શક્યું નથી. ઉલ્લેખનીય છે કે એક વ્યક્તિ વારંવાર નોટ બદલવા માટે ન આવે માટે આરબીઆઈ દ્વારા અનોખી રીત અપનાવાઈ છે. બેંકમાં આવતા તમામ લોકોના હાથ પર માર્ક કરવાનો નિર્ણય કર્યો હતો. બીજી તરફ જે લોકો જ્યાં બહુ જ લાઈનો છે ત્યાં વારંવાર એકના એક લોકો આવતા હોય એવી ફરિયાદ પણ ઉઠી છે, એના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલાક લોકો લાઈનમાં ઊભા છે, આપણે વાત કરીએ એમની સાથે કે આ જે નિર્ણય છે એના કારણે શું અસર થશે. સાહેબ, ખાસ કરીને જે શાહીનો નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય કેવો આવકાર્ય છે? રાઈટ. કેમ? બરાબર છે કે એક જ વાર મળવા છે, અમારા સાહેબ કરપ્શન વધી જશે.
બીજો આવશે લાઈનમાં પાછા ઉભા કરશે, થર્ડ ફર્સ્ટ સેકન્ડ થર્ડ એવી રીતે થવાનું. કાળા નાણાંને બદલવા માટે લોકો વારંવાર લાઇનમાં ઊભા રહે છે અને એના કારણે લાંબી કતારો લાગી છે. આરબીઆઈના ધ્યાનમાં આવતા એક નિર્ણય લેવામાં આવે છે કે અવિલોપ્ય સહી જમણા હાથની આંગળી ઉપર લગાવવામાં આવે. ગઈકાલથી આ જાહેરાત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી બેંકો સુધી આ પરિપત્ર પણ પહોંચ્યો નથી અને જે અવિલોપ્ય સહી આવે એ પણ પહોંચી નથી. જેથી કરીને ગઈકાલે આ જાહેરાત કરી હોવા છતાં હજુ આજે પણ આ જે નિયમ છે એનો અમલ કરવામાં આવી રહ્યો નથી. નાણાં સચિવ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે જે પણ નાણાં બદલાવવા માટે આવશે તેમની આંગળી પર શાહીથી નિશાન કરવું પડશે, કેમ કે પરંતુ આ નિયમનું પાલન થઈ શક્યું નથી, કારણ કે મોટા ભાગના બેંકોમાં શાહી આવી જ નથી અને શાહી વગર જ ખાતા ધારકોને નોટની બદલી કરી આપવામાં આવી રહી છે. અને એક તારણ ખાતા ધારકોને કહ્યું છે કે અમારા વિસ્તારમાં ચૂંટણી હોવાથી અમે શાહી લગાવવા દઈશું નહીં. તો ઓલો જે વોટ આપવા જશે એ વોટર કઈ રીતે કહી શકશે કે આ બેંકની છે કે વોટરની છે? બાવળા વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 6 અને જિલ્લા પંચાયતની હેબતપુર સીટ અને શિયાળ સીટ અને તાલુકા પંચાયતમાં બી ત્યાં ઇલેક્શન છે. હવે જો ઇંક લગાવવાનું જો અહીંયા કરેલું છે એમાં જ્યારે 2-3 જિલ્લા પંચાયતની સીટ, બાવળા નગરપાલિકાની સીટ અને વિરમગામ તાલુકા પંચાયતની સીટોનું ઇલેક્શન છે, એટલે જે દિવસે અહીંયા ઇંક લગાવેલી છે એ લોકો ત્યાં વોટિંગ કરવા જશે તો એ ઇંકના લીધે એમને વોટિંગ કરવા નહીં દે, એ પ્રોબ્લેમ થવાનો છે. તો એના માટે એ લોકોએ શું આયોજન કરેલું એ કંઈ કોઈ પબ્લિકને ખ્યાલ નથી. જો અત્યારે ઇંક લગાવશે તો અમે ઇંક લગાવવા દેશું નહીં. તો પૈસા ઉપાડવાની રામાયણમાંથી સામાન્ય માનવીને થોડી રાહત મળી છે. આરબીઆઈએ એક પરિપત્ર બહાર પાડી રૂપિયા ઉપાડવાની મર્યાદામાં વધારો કર્યો છે. હવે ચાલુ ખાતામાંથી સામાન્ય ખાતા ધારક રૂપિયા 50,000 ઉપાડી શકશે, જ્યારે બચત ખાતામાંથી રૂપિયા 24,000 ઉપાડી શકશે. આ પહેલા ચાલુ ખાતામાંથી માત્ર 10,000 ઉપાડી શકાતા હતા, તેની મર્યાદામાં વધારો થયો છે. તો બચત ખાતામાંથી પણ માત્ર 10,000 ઉપાડી શકાતા હતા, તેમાં પણ વધારો થતા વેપારીઓ અને સામાન્ય નાગરિકોને થોડી રાહત થઈ છે. મહત્વનું છે કે ઉદ્યોગકારોને પોતાના કારીગરો તેમજ મજૂરોને મજૂરી ચૂકવવા માટે નાણાંની મારામારી સર્જાતી હતી, જેને કારણે હવે થોડી રાહત થઈ છે. કેટલાક લોકોએ આરબીઆઈના નિર્ણયને આવકાર્યો છે. નોટબંધીનો નિર્ણય આવતા જ આખા દેશમાં લોકો નોટો બદલાવવામાં દોડધામ કરી રહ્યા છે. સામાન્ય માણસ બેંક અને પોસ્ટ ઓફિસ પર લાઇનમાં થોડી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. તો કાળા નાણાં રાખનાર એ નાણાંએ કેમ રફેદફે કરવા તેની માયાજાળમાં મૂંઝાયો છે. ત્યારે કેટલાક ભક્તો ભગવાનની શરણે આવ્યા છે અને બજારમાં ન ચાલતી નોટ ભગવાનને પધરાવી રહ્યા છે. વડોદરાના કાશી વિશ્વનાથ મંદિરની પેટીમાં મંગળવારે 500ની 10 અને 1,000ની 2 નોટ નીકળતા મંદિરના ટ્રસ્ટીઓ પણ મૂંઝાયા હતા. અમે શું છે રોજે રોજ ગલ્લો ખોલીએ છીએ, એટલે આ ભવિષ્યમાં રિઝર્વ બેંક કે આઈટીઆઈ તરફથી કોઈ ના લે એના માટે ટેમ્પરરી અમે આ બોર્ડ હોલમાં મારેલું છે. જે ભક્તોએ દાન પેટીમાં પૈસા કે જે ગલ્લામાં પાવતી ફડાવવાની હોય તો છૂટા પૈસા આપે. 500 અને 1000ની નોટ અત્યારે જે ચાલતી નથી, 2000ની નોટ જે ચલણમાં ચાલુ થઈ છે એ જમા કરાવી શકે છે. તે મંદિર સ્વીકારે તો સારું. ભક્તો દરેક પોતાને આપણે જે ગલ્લામાં બી નાખે છે એ છૂટી નોટો નાખે તો વધારે સારું, કારણ કે વહીવટમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. તો નોટબંધી બાદ કાળા નાણાં બજારમાં ન ચાલતા ભક્તોએ કિમિયો અજમાવી ભગવાનને પધરાવી દીધી. ત્યારે ભગવાન સાથે છેતરપિંડી કરતા ભક્તોને રોકવા ટ્રસ્ટે મંદિરની બહાર બોર્ડ લગાવીને લોકોને અપીલ કરી છે કે ભક્તોએ દાન પેટીમાં 1000 અને 500ની નોટ મૂકવી નહીં. સાથે જ ટ્રસ્ટે આવી નોટ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે. છત્તીસગઢથી એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરો મોટા પાયે વિરોધ કરી રહ્યા છે. જી હા, અમે આપને બતાવી રહ્યા છે. આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. છત્તીસગઢમાં કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ કરી રહ્યા છે. પોલીસ અને લોકો વચ્ચે મોટા પાયે ઘર્ષણ થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો આપના ટીવી સ્ક્રીન ઉપર ખુરશીઓ ઉછાળવામાં આવી છે અને
કોઈને કોઈ રીતે વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસના કાર્યકરો અત્યારે વિરોધ કરી રહ્યા છે, જેમાં પોલીસ અને લોકો વચ્ચે મોટા પાયે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. તો છત્તીસગઢમાં કોંગ્રેસના કાર્યકરોનો મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે. આપ જોઈ શકો છો કોંગ્રેસના કાર્યકરોનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેમના પર પોલીસ પણ હુમલો કરી રહી છે, તેમને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. પોલીસ અને લોકો વચ્ચે મોટા પાયે ઘર્ષણ થઈ રહ્યું છે. પોલીસ પર પથ્થરમારો કરાતા સ્થિતિ ખૂબ જ વણસી છે અને હાલ આ તમામ લોકોને ભેગા કરીને પોલીસ તેમના પર ઢોર માર વરસાવી રહી છે. છત્તીસગઢમાં કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ થઈ રહ્યો છે. અમે આપને બતાવી રહ્યા છે, આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે રીતે આખી આ ઘટના ઘટી છે. પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ વધતું ગયું અને ત્યારબાદ આ ઘર્ષણ વધતા ખુરશીઓ ઉછળી અને એકબીજા પર મારામારી શરૂ થઈ. અત્યારે પોલીસે એક સમૂહના લોકોને પકડી લીધા છે અને આપ જોઈ શકો છો તેમની પર ઢોર માર વરસાવવામાં આવી રહ્યો છે. તો ખુલ્લેઆમાં મારામારી થઈ રહી છે. પોલીસ અને લોકો વચ્ચેનું આ ઘર્ષણ છે જેને અમે આપ બતાવી રહ્યા છે. અમુક લોકો ઘાયલ પણ થયા છે, અમુક લોકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે, એ પણ અમે આપને બતાવી રહ્યા છે. આપણા ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો ખુરશીઓ આમથી તેમ ફેંકવામાં આવી છે. પરિસ્થિતિ રફે રફે કરી દેવામાં આવી છે. ત્યાં જે કંઈ પણ હાથમાં આવ્યું તેને પકડીને છૂટો ઘા કરવામાં આવે છે. પોલીસ પર પણ પથ્થરમારો અને ખુરશીઓ ફેંકવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકરોનો આ મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે. પોલીસ અને લોકો વચ્ચે જે રીતે આ ઘર્ષણ થયું છે, આ ઘર્ષણમાં મારામારી પર થઈ છે. પોલીસે લોકોને પકડ્યા છે. કહેવાય છે કે વિરોધ કરવાની અલગ અલગ રીત હોય છે, પરંતુ એવો કોઈ પણ વિરોધ ન થવો જોઈએ જેથી કરીને કોઈ પણ વસ્તુને નુકસાન પહોંચે. છત્તીસગઢમાં કોંગ્રેસના કાર્યકરોનો મોટા પાયે વિરોધ છે, જેમાં ખુલ્લે હાથે મારામારી પણ આપે થતી જોઈ. ખુરશીઓ ઉછાળવામાં આવી, પથ્થરો ફેંકવામાં આવ્યા. પોલીસ અને લોકો વચ્ચે મોટા પાયે આ ઘર્ષણ થતું હતું અને ઘર્ષણમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. પોલીસે ઘણા લોકો પર લાઠીચાર્જ પણ કર્યો છે અને જે રીતે પોલીસ લોકો પર તૂટી પડી હતી, આ ઘર્ષણ હજુ પણ વધે તેવી શક્યતા જોવાઈ રહી છે. કોંગ્રેસના કાર્યકરોનો જે રીતે વિરોધ થઈ રહ્યો છે, જે પ્રકારે મેં અગાઉ પણ કીધું કે વિરોધ કરવાની પણ એક રીત હોય છે, પરંતુ કોઈ પણ રીતે એવો વિરોધ ન થવો જોઈએ જેથી કરીને કોઈને પણ નુકસાન થાય. વાલાજી ટાઉનમાં સમય થઈ ગયો છે એક બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે આજી ટાઉનમાં. આગળના સમાચાર પર નજર કરીએ. એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, આપણે બતાવી દઈએ. કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણય પર સંઘ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. સર્વેનો મુદ્દો છે કે નોટબંધી પર પ્રજા શું વિચારી રહી છે. ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં સંઘ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને આ સર્વે બાદ જે તારણો આવશે તે સરકારને આપવામાં આવશે. આરએસએસ દ્વારા એવો પણ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં નોટબંધીના નિર્ણય પછી ચૂંટણીઓમાં શું અસર પડશે. સંઘનું પ્રાથમિક કારણ એવું પણ છે કે ગુજરાતની ચૂંટણી માટે આ સર્વે મહત્વનો સાબિત થઈ શકે તેમ છે અને પ્રાથમિક સર્વેમાં હકારાત્મક બાબતો સામે આવી છે. ચાલો સીધા છીએ અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ પાસેથી. મેહુલ, જણાવશો કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણય પર સંઘ દ્વારા જે સર્વે કરવામાં આવ્યો છે, નોટબંધીની જે પ્રજા પર શું અસર થઈ છે, કેવા પ્રકારનું પ્રજા વિચારી રહી છે, શું લાગે છે આ સર્વે કેટલો ઓથેન્ટિકેશન અને શું પરિણામ બહાર આવી શકે તેમ છે? ચોક્કસથી જીગર, વાત કરવામાં આવે તો જે રીતે 500 અને 1000ની જે ચલણી નોટો બંધ કરવાનો જે કેન્દ્ર સરકારનો જે નિર્ણય છે, નિર્ણય પર ક્યાંક ને ક્યાંક જે હાલમાં આરએસએસ છે તે સર્વે કરી રહી છે
ખાસ કરીને વાત કરવામાં આવે તો જે તમામ જે બેંકો છે, બેંકો પર તમામ જે કાર્યકર્તાઓ જે રીતે મદદ કરી રહ્યા છે તેની સાથે તેમનું કહેવું છે કે તેઓ સેન્સ પણ લઈ રહ્યા છે અને તે સેન્સની ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે નિર્ણય લેવામાં આવ્યો છે, નિર્ણયનો કેવી અસર લોકોમાં જોવા મળી રહી છે તે મહત્વનો મુદ્દો છે. આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને ચોક્કસથી ભારે હાલાકીનો સામનો સામાન્ય માણસને કરવો પડી રહ્યો છે, પરંતુ જે સામાન્ય માણસ છે એ સ્પષ્ટ છે, એ હકારાત્મક છે કે આ પ્રકારનો જે નિર્ણય છે એ જે કાળું નાણું બહાર લાવવા માટે મદદરૂપ થશે. તેને લઈને ખાસ જે આ જે છે સર્વે કરવામાં આવ્યો છે, એક હકારાત્મક જે મત છે એ મત RSS ને મળી રહ્યો છે. 2017માં જીગર ચૂંટણી આવી રહી છે. ગુજરાત સહિત ઉત્તર પ્રદેશની વાત હોય, પંજાબની વાત હોય, આ જે તમામ જે ચૂંટણીઓ છે, ચૂંટણીઓને લઈને આ જે કહી શકાય કે જે નિર્ણય છે, નિર્ણય મહત્વનો સાબિત થઈ શકે છે. એ તમામ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ જે આ સર્વેમાં છે, સર્વેમાં આવરી લેવામાં આવ્યા છે અને આ જે સર્વે છે ચોક્કસથી સરકાર સુધી પહોંચશે અને તેમના માટે આ નિર્ણય છે જે મહત્વનો સાબિત થઈ શકે છે. બિલકુલ મેહુલ, છેલ્લા કેટલાક સમયથી જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભાજપની ચિંતા વધતી જ જતી હતી ઘણા બધા મુદ્દાઓને લઈને. ત્યારે સર્વેમાં જે રીતે વાત બહાર આવી છે કે આ મુદ્દો ઘણે ખરે લોકોને સ્પર્શી ગયો છે, લાગે છે કે આ સર્વેના આધારે લોકો આગળના સમયમાં બીજેપી તરફ વળશે, જે રીતે RSS નું સર્વે કહી રહ્યું છે? ચોક્કસથી જીગર, ગુજરાતનું જે રાજકારણની વાત કરવામાં આવે તો મહત્વના જે આ મુદ્દો સાબિત થઈ શકે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અગાઉ જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક બોર્ડર ઉપર કરવામાં આવી હતી, ત્યારબાદ જે પાર્ટી છે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ જોવા મળી હતી અને ત્યારબાદ હવે જે કાળા નાણાં ઉપર જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને પાર્ટી જે છે હકારાત્મક રીતે આગળ વધી રહી છે. જે 2017ની ચૂંટણી માટે જે 2016 અને 2015માં જે સ્થિતિ થઈ હતી, વિવિધ આંદોલનો થયા હતા, તો ક્યાંક ને ક્યાંક સરકારને તેને લઈને જે નુકસાન થવાની ભીતિ હતી. 2017ની ચૂંટણીમાં વહેલા જે ચૂંટણીને કેટલીક વાતો પણ નીકળી હતી, પરંતુ આ જે બે નિર્ણયો, સર્જિકલ સ્ટ્રાઇક અને જે કાળા નાણાં મુદ્દે અને જે 500 અને 1000ની નોટ જે બંધ કરવા મુદ્દેના જે નિર્ણયો લેવામાં આવ્યા છે, ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ મેસેજ લોકોની વચ્ચે જોવા મળી રહ્યો છે અને તેને જ લઈને જે સરકાર છે, સરકાર હકારાત્મક જોવા મળી રહી છે અને 2017ની જે ચૂંટણી છે, ચૂંટણી માટે આ જે મુદ્દો છે મહત્વનો રહેશે. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો કહી શકાય કે જે રીતે RSS નો સર્વે છે તેના આધારે લોકો માટે આ મુદ્દો ઘણો મહત્વનો હતો અને આ મુદ્દાને લઈને જે સર્વે કરવામાં આવ્યો તેમાં પ્રાથમિક ધોરણે સારા પરિણામો આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. આજે ટાઉનમાં ફરી એકવાર સમય થઈ ગયો છે એક બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે. આજે ટાઉનમાં આગળના સમાચાર પર નજર કરીએ તો મોદી સરકારે નોટબંધી મામલે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકને કારણે દેશના કરોડો લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. રાજ્યના છોટાઉદેપુર જિલ્લામાં એવા પણ ગામડા છે જ્યાં બેંકની શાખા જ નથી. આવી સ્થિતિમાં રોજિંદા નાણાકીય વ્યવહારો ઠપ થતા સ્થાનિક ગ્રામજનો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. આ છે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું વઘાજ ગામ. વસ્તીની દ્રષ્ટિએ જિલ્લાનું આ બીજું સૌથી મોટું ગામ ગણાય છે, પરંતુ માળખાકીય સુવિધાઓની દ્રષ્ટિએ હજી પણ અહીં અંધેર જેવી સ્થિતિ છે. ગામમાં એક પણ બેંક શાખા કે ATM જ નથી. આવી સ્થિતિમાં ગામના લોકોના રોજિંદા નાણાકીય વ્યવહારો ઠપ થઈ ગયા છે. કફોડી હાલતમાં મુકાયેલા ગામ લોકો તાત્કાલિક ધોરણે બેંક સેવા પૂરી પાડવા માંગ કરી રહ્યા છે. પણ અમારા ગામ વઘાજ છે, તાલુકામાં બીજા નંબરનું ગામ છે, વસ્તી ધોરણનું ગામ છે. અમારી અંદર આદિવાસી પણ આવેલા છે, મજૂર લોકો બી આવેલા છે. આ લોકો કોઈ મજૂરે જઈને 500ની નોટ કરેલી હોય, આજની કપાસની સિઝનમાં, મકઈની સિઝનમાં વેચી કરીને 500ની નોટ કરેલી હોય. એક તરફ કેન્દ્ર સરકાર કાળું નાણું અથવા નોટબંધી જેવા પગલાં લઈ રહી છે, ત્યારે આ ગામના લોકો નોટબંધી શું છે, નોટ ક્યાં અને કેવી રીતે બદલાવી એ મુદ્દે પણ સાવ અજાણ છે. પોતાની મૂંઝવણ લઈને તેઓ ગામના સરપંચને મળવા પહોંચ્યા હતા, જોકે સરપંચ સાહેબની હાલત પણ કંઈ જુદી નથી. બેંક પૂરી પાડે, કેમ કે 2-3 દિવસથી બધા લોકો જાય છે સ્ટેશન પર, ખાનગી વાહનો વાળાએ 500-1000ની નોટો લેતા નથી.
એક તરફ દેશભરમાં લોકો નવી નોટ લેવા માટે પરેશાન છે, ત્યારે આ ગામના લોકોને રોકડ વ્યવહાર માટેની સુવિધા ક્યારે મળશે તે એક સવાલ છે. મહેશ ભીલ, વીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર. દેશમાં હાલ છૂટા રૂપિયાની હાડમારી પ્રજા ભોગવી રહી છે. લોકો છૂટા નાણાં મેળવવા માટે લાઈનો લગાવી રહ્યા છે, ત્યારે વેપાર ધંધાને પણ વ્યાપક અસર થઈ છે. એવામાં કેશલેસ વ્યવહાર વધી રહ્યા છે. બજારમાં હજી સામાન્ય વ્યવહાર શરૂ થયો નથી. લોકો 500 અને 1000ની નોટ બદલવાની ઝંઝટમાંથી મુક્ત થયા નથી. એવામાં અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા એક વેપારીએ ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવાનું શરૂ કર્યું છે. જો કે વેપારીના આ કિમિયાથી વેપારમાં વૃદ્ધિ થઈ રહી છે. બીજા પૈસા છૂટા નહીં, કઈ ઝંઝટ નહીં. આપણે એક જાતનું ટ્રાન્ઝેક્શન જ થઈ શકે છે. આ કસ્ટમર પાસેથી લઈને આપણે વેપારીને દઈએ છીએ, એટલે આ છૂટા પૈસાની કે 500 1000ની નોટની કઈ જરૂર પડતી નથી. ઓનલાઈન વ્યવહારથી ગ્રાહકોમાં પણ સારો પ્રતિસાદ જોવા મળે છે. છૂટા પૈસાની માથાકૂટથી બચી શકાય છે. એમાં એવું છે કે આજકાલ તમે જોવા માંગો તો ઘણી બધી ઓનલાઈન એપ્લિકેશન છે, જેમ કે પેટીએમ છે, એવી ઘણી બધી બીજી ઓનલાઈન એપ્લિકેશન છે જેનાથી તમે પે કરી શકો છો સામેવાળા પાસે જો હોય તો. તમે એનાથી એવું તમને ઘણા ફાયદા થાય છે કે તમારે ચેન્જ ન રાખવું પડે, જેનાથી અત્યારે 1500ની નોટ જે બંધ કરવામાં આવી છે એનાથી આપણને ફાયદો થાય છે કે લોકો હાલ છૂટા પૈસા નહીં હોવાથી તકલીફોનો સામનો કરી રહ્યા છે. એવામાં ઇન્ટરનેટ બેન્કિંગ અને ઓનલાઈન એપ્લિકેશનના ઉપયોગથી તેમાં રાહત મેળવી શકે છે. મેહુલ દેસાઈ સાથે વીટીવી ન્યૂઝ, અમદાવાદ.